એવા બુદ્ધિપૂર્વકના ડેમ જેવું કયો, ચેક જેવું કયો કે એવું બનાવવામાં આવ્યું હતું કે અહીંનું પાણી દરિયામાં જાય, પણ દરિયાનું પાણી અહીં ના આવે. અત્યારે બધી પાછું ના આવે. ડબોય નમાહા છે. અત્યારે શું કર્યું સરકારે? ત્યાં પાકી દિવાલ બનાવી દીધી. હવે પાકી દિવાલ બનાવી દીધી 5 ફૂટની. હવે 5 ફૂટ કઈ માપ નથી રહ્યું, એટલે બધું ભેળાઈ જાય છે. આપણું પાણી દરિયામાં જાય, દરિયાનું પાછી રિવર્સ થઈને પાછું ઘેડ પંથકમાં આવે. એટલે હજારો એકર જમીન, જે તમે કીધું વાત હકીકત છે, પેલા 20-25 હજાર હેક્ટર હતી, હવે અત્યારે 1.25 લાખ હેક્ટરે પહોંચ્યું છે. એ પાણી હેલભેલ થઈ જાય, એનો માલ એને જે પાક વાવ્યો હોય એનો સત્યાનાશ થઈ જાય. ગામમાં વ્યાસ સાહેબ, આ તો બહુ કરુણાજનક વાત છે. કોઈએ એનો, પત્રકારોએ પણ એવી રીતે નોંધ નથી લીધી જેવી રીતે બીજા બધા લોકો લે છે સાહેબ. ગામમાં 2-2 મહિના સુધી પાણી ગોઠણભૂત ભરાય છે. એ કેવી વિસ્તાર હશે? તો ગજબ ન કહેવાય? ગામની શેરીઓમાં પણ પાણી ભરાઈ રહે 1.5-2 મહિના સુધી. હવે આ તો કઈ જેવી તેવી વાત છે? તો માણસે કેમ શું કરવું ને શું ન કરવું એને. અને આ તો સરકાર હજી સર્વે ભરવે ને એ રાહત બાહત સમજ્યા આવે. ઘર વખરી બળી જાય, દર વખત પલળી જાય, એનું શું? ઘર વખરીમાં અનાજ કરિયાણું, ન્યા ગામ છે, ખેડૂતની વસ્તી છે, એ લોકોની પાસે કોઠલા હોય અનાજ રાખવાના. ત્યાં કઈ ગોડાઉન કે એવું કઈ હોય નહીં, વેર હાઉસીસ ને એવું ન હોય, એને કોઠલા હોય. તો એ બધા પાણીમાં પલળી જાય તો એની હાલત શું થતી છે? કેટલું નુકસાન જેની કોઈ સીમા નહીં.